નમો વરિયંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયર્યાણમ, નમો વજ્જાયાણમ, નમો લોહે સૌવસાવણમ. એસો પંચ અનુકારો સૌવ પાવપણાસણો મંગલાણમ ચ સૌવે શ્રી વડમમ વૈ મંગલમ. મંગલમ ભગવાન વીરો, મંગલમ ગૌતમ પ્રભુ, મંગલમ શૂલભદ્રાદ્યા જૈન ધર્મસ્તુ મંગલમ. પ્રવચનનો વિષય છે નવી સવાર, નવો વિચાર. આજથી લગભગ 1100 વર્ષ પૂર્વે બનેલો અને આશરે 300 જેટલા નીતિ સૂત્રોથી સુશોભિત એવો નીતિ વાક્યામૃત નામનો આ ગ્રંથ આપણા મનના ભાજનની અંદરમાં શુદ્ધ વિચારોનું દૂધ, શુદ્ધ વિચારોનું પાણી અથવા તો શુદ્ધ વિચારોનું કોઈ પણ પ્રવાહી તત્વ ભરવા માટે માગે છે. અને બે ચીજ જોઈએ છે. જે ભરવું છે એ પ્રવાહી પણ ચોખ્ખું જોઈએ અને જેની અંદરમાં ભરવાનું છે એ ભાજન પણ ચોખ્ખું જોઈએ. હવે માનો દૂધ બહુ સારું છે, ગાયનું દૂધ છે, પરંતુ તપેલી ગંદી છે તો દૂધ પણ ગંદુ થઈ જવાનું. આ બાજુ તપેલી સારી છે અને દૂધ ગંદુ છે તો ભાજન ગંદુ થઈ જવાનું, જેમાં ભરીએ છીએ એ વાસણ ગંદુ થઈ જવાનું. એટલે બંને ચીજો ચોખ્ખી જોઈએ. એવી રીતે આપણા મનની અંદરમાં પવિત્ર વિચારો, ઉત્તમ વિચારો, શ્રેષ્ઠ વિચારો, શુભ વિચારો, સારા વિચારો, સુંદર વિચારો ભરવા માટે માગે છે. પણ એની પહેલા આપણે આપણા મનને પણ શુદ્ધ અને સ્પષ્ટ બનાવી દેવું પડશે. એટલે શુદ્ધ મનની અંદરમાં પવિત્ર વિચારો જ્યારે ભરવામાં આવે છે ત્યારે વિચારોને નવી ઊંચાઈ પ્રાપ્ત થતી હોય છે. અને આ ગ્રંથકાર મહાત્મા અલગ અલગ પ્રકારના કેટલા બધા વૈવિધ્ય ભર્યા વિચારો આપણી સમક્ષ મૂકતા હોય છે. દરેક સૂત્રની અંદરમાં એક નવી દુનિયા, દરેક સૂત્રની અંદરમાં એક નવો વિચાર, દરેક સૂત્રની અંદરમાં કોઈ હડકે જ વાત, અને દરેક સૂત્ર દ્વારા આપણને જીવનનો એક નવો સંદેશો અને એક નવી રીતભાત આપણને જાણવા માટે મળે છે. આપણું વિવેચન ચાલે છે 65મા નંબરના સૂત્ર ઉપર. 65મા નંબરનું જે નીતિ વાક્ય છે એમાં મહાત્માએ બહુ સ્પષ્ટ રીતે વાત, કોઈ આડી અવરી નહીં, કોઈ ગોર મટોર વાત નહીં, સીધી ડાયરેક્ટ પોઈન્ટ ભલે વાત કરી લીધી કે જેને ઇન્દ્રિયો ઉપર વિજય પ્રાપ્ત નથી કર્યો, જેને ઇન્દ્રિયો ઉપર જય પ્રાપ્ત નથી કર્યો, જેને પોતાની ઇન્દ્રિયોને પોતાના કાબૂમાં નથી લીધી, એને કોઈ પણ સિદ્ધિ મળતી નથી. હવે સિદ્ધિનો મતલબ શું કરશું આપણે? જો બાહ્ય સફળતા તો મળી જવાની, એ બાહ્ય સફળતા સિદ્ધિ નથી ગણાતી. કોકને એમ થશે આ પ્રવચન સાંભળનારે, અથવા તો મને પોતાને જ થાય છે કે જેને પોતાની ઇન્દ્રિયો નથી જીતી એવી વ્યક્તિઓ આજે કરોડપતિ તો છે જ, રાજનેતા બની ગયા છે, મોટા મોટા અભિનેતાઓ બની ગયા છે, જેની ઇન્દ્રિયો ઉપર કાબુ જ નથી, જેને ઇન્દ્રિયો શું ચીજ છે જાણી પણ નથી, અને એ લોકો નેતા બની ગયા, અભિનેતા બની ગયા, કેટલા ટોચ લેવલ ઉપર પહોંચી ગયા છે. શું એ જીવનની સિદ્ધિ નથી? આ બધી જીવનની સિદ્ધિ નથી. આ બધી મામૂલી થોડી ઘણી સફળતા છે, થોડી ઘણી, થોડા સમય માટે. કેટલા વર્ષો એ લોકો દિલ ઉપર રાજ કરવાના, કેટલા વર્ષો. જ્યારે નેતા ગાદી ઉપરથી ઉતરી જવાના અને અભિનેતા જ્યારે થિયેટરના પડદા ઉપરથી અલોપ બની જવાના, પછી જનમાનસની અંદરમાં એનું સ્થાન ભૂસાઈ જવાનું છે. સિદ્ધિ તો એને કહેવાય કે લાખો, કરોડો અને અબજો વર્ષ થયા પછી પણ આપણે તીર્થંકર પરમાત્મા, આપણે ઈશ્વરોને અથવા તો આપણે મહાપુરુષોને આજે આપણે ભૂલ્યા પણ નથી. સવારના પોરમાં ભરેસરની સજ્જાઈની અંદરમાં જે મહાપુરુષો અને મહાસતીઓને આપણે યાદ કરીએ છીએ, કારણ કે એ લોકોએ ઇન્દ્રિયો ઉપર વિજય પ્રાપ્ત કરેલો અને હજારો વર્ષો ગયા પછી પણ જનમાનસની અંદરમાં, લોક હૈયાની અંદરમાં, લોક કંઠે, લોક જીવે, જેની કથા, જેનો ઇતિહાસ, જેની માહિતી, જેની વાતો આજે પણ રમે છે, આ જીવનની સિદ્ધિ કહેવાય છે. આપણે જગતમાં ન હોઈએ છતાં પણ આપણું નામ જગતમાં બોલાયા કરે, આ સિદ્ધિ કહેવાય. તમે સત્તા ઉપર છો, અભિનેતા છો, રૂપ છે, સૌંદર્ય છે, તમારી પાસે પાવર છે, અને લોકો તમને જે યાદ કરે છે ને એ તમારા પાવરના કારણે યાદ કરે છે, તમારા કારણે યાદ નથી કરતા. તો મહાત્માએ બહુ સ્પષ્ટ વાત બતાવી દીધી. અને આ સૂત્ર બીજી વખત આજે આપણે બીજા દિવસે વિચારવું જરૂરી પડશે, કારણ કે ચારેકોર માહોલ એવો છે
કે જેમાં આપણી ઇન્દ્રિયના ઘોડા વધુ ને વધુ ભડકે, વધુ ને વધુ સતત ને સતત ઇન્દ્રિયોને ઉન્માદમાં રાખવામાં આવે છે, એને માદક બનાવવામાં આવે છે, એની અંદરમાં વધુમાં વધુ વિકારો ભરવાની અંદરમાં આવે છે. તો ઇન્દ્રિયો ઉપર વિજય તો પ્રાપ્ત કરવો પડશે. મદારી જો સાપને વશ થઈ જાય તો શું થાય? મદારી ખતમ થઈ જાય. કેપ્ટન જો પોતાના ખેલાડીના વશની અંદરમાં આવી જાય તો મેચ ખતમ થઈ જાય. શેઠ જો નોકરને વશ થઈ જાય તો બિઝનેસ ખતમ થઈ જાય. શિક્ષક જો વિદ્યાર્થીને સરેન્ડર થઈ જાય તો સ્કૂલનું નામ, શિક્ષણનું નામ, શિક્ષણ સંસ્થા જેવી કોઈ ચીજ રહે નહીં. પોલીસ જો ગુંડાને વશ થઈ જાય તો સમાજ વ્યવસ્થાનું શું થાય? ગુરુ જો શિષ્યને વશ થઈ જાય તો શિષ્યની અધ્યાત્મ જગતની વૃદ્ધિ કેવી રીતે થવાની? એવી જ રીતે માણસ એટલે કે આપણે જો ઇન્દ્રિયોને વશ થઈ ગયા તો પછી આપણું સ્વાસ્થ્ય, આપણા સંબંધો, આપણા સદગુણ, આપણી સંપત્તિ, આપણી સફળતા, આ બધાનું તો 12મો ચંદ્રમાં થઈ જાય. જો આપણી ઇન્દ્રિયોને વશ થઈ ગયા તો પોલીસ જો ગુંડાને વશ થઈ જાય એ કેટલી બધી ભયંકર હકીકત કહેવાય. જે પોલીસે ગુંડાને વશ કરવાનો છે અને સમાજની વ્યવસ્થાને ગોઠવવાની છે, અને એ જ ગુંડો પોલીસ ઉપર હાવી થઈ ગયો. જે વિદ્યાર્થીએ શિક્ષકની અંડરમાં રહેવાનું છે અને એ જ શિક્ષક વિદ્યાર્થીઓને સરેન્ડર થઈ ગયા, એટલે પેપર લીક થઈ જવાના. જેમ અત્યારે નીટની પરીક્ષાના પેપર લીકના બનાવો ચાલે છે, એટલે આ બધાની અંદરમાં જેમ મદારીએ સાપ ઉપર કબજો જમાવવાનો છે, કેપ્ટને ખેલાડી ઉપર કબજો રાખવાનો છે, શેઠે નોકર ઉપર પોતાનું પ્રભુત્વ બતાવવાનું છે, શિક્ષકે પોતાના વિદ્યાર્થીઓને વશની અંદરમાં કરવાના છે, પોલીસે ગુંડાને પોતાના તાબાની અંદરમાં કરવાના છે. તો એવી જ રીતે આપણે આપણું સ્વાસ્થ્ય, સંબંધ, સદગુણ, સંપત્તિ, સફળતા, જીવનની શુદ્ધિ કે જીવનના સાર માટે આપણે આપણી ઇન્દ્રિયોને આપણા વશની અંદરમાં રાખવી પડશે. અને હજી આગળ બતાવું, ચાણક્યએ તો પોતાના ચાણક્ય નીતિ સૂત્રની અંદરમાં બતાવેલું છે કે રાજ્ય મૂલમ ઇન્દ્રિય જય. એમને તો એક અલગ વાત બતાવી દીધી કે રાજ્યનું મૂળ શું છે? ઇન્દ્રિય જય. મતલબ સત્તા ઉપર કઈ વ્યક્તિ સત્તા ઉપર બેસી શકશે? જેને ઇન્દ્રિયો ઉપર વિજય પ્રાપ્ત કર્યો હશે, એને જે લાંચ લેવાની અંદરમાં ચાલ્યું જશે, અથવા તો જે સુરા અને સુંદરીઓની પાછળ જે ઘેલો બની જશે. આજે એ દેખાય છે ને, કેટલા લોકોની ક્લિપ્સ, કેટલા લોકોના કૌભાંડ, કેટલા લોકોના સ્કેન્ડલ, કેટલા લોકોના દુરાચાર, વ્યભિચારો આમ દિવસ રાત નવા બહાર આવતા જ જાય છે. કર્ણાટકની અંદરમાં રાજનેતાના 3,000 વિડીયો પકડાયા છે. 3,000 એટલે કોઈ કલ્પનાની અંદરમાં ન આવી શકે. એવી રીતે બંગાળ, એવી રીતે દરેક જગ્યાની અંદરમાં. તો રાજ્ય મૂલમ ઇન્દ્રિય જય, જો આવું ચાણક્ય પણ કહેતા હોય તો મહાત્મા પણ એ જ કહે છે કે ન અજિતેન્દ્રિયસ્ય કાપી સિદ્ધિ. જેને ઇન્દ્રિયોને જીતી જ નથી એને કોઈ સિદ્ધિ નથી મેળવવાની. સત્તા મેળવવા માટે પણ જો, અને સત્તા ટકાવવા માટે પણ જો, અને સત્તા વધારવા માટે પણ જો ઇન્દ્રિયો પર વિજય પ્રાપ્ત કર્યા વગર ચાલે એમ નથી. તો પછી આપણે તો કેટલી મોટી સિદ્ધિઓ જીવનમાં પ્રાપ્ત કરવી છે, ક્યાં સુધી પહોંચવું છે. ખાલી આ ભવની સિદ્ધિ નહીં, ભવોભવની એવી સિદ્ધિ પ્રાપ્ત કરવી છે કે જે સિદ્ધિ આપણા હાથમાંથી જાય જ નહીં. અને એ જ ઇન્દ્રિયોની સામે જો આપણે ઘૂંટણિયા ટેકી દઈએ, એને સરેન્ડર બની જઈએ, એની આજ્ઞાનું જો પાલન કરીએ. હવે ટીચર જો વિદ્યાર્થીની આજ્ઞાનું પાલન કરે તો શિક્ષણ સંસ્થા કેવી રીતે ચાલવાની? પોલીસ જો ગુંડાની અંડરમાં રહીને કામ કરે તો સમાજ વ્યવસ્થા કેવી રીતે ચાલવાની? એટલે ઇન્દ્રિયો આપણી આજ્ઞામાં છે કે આપણે ઇન્દ્રિયોની આજ્ઞામાં છીએ, એ આપણે વિચારી લેવા જેવું છે. હું મારી ઇન્દ્રિયોને જ્યાં મોકલવા માંગુ છું ત્યાં મોકલી શકું છું, કે મારી ઇન્દ્રિયો મને જ્યાં જવાનો આદેશ આપે છે ત્યાં મારે જવું પડતું હોય છે. તો બસ એ ઉપરથી અને એક વાર સમજી રાખજો, આ ઇન્દ્રિયો ખોટી નથી, ઇન્દ્રિય નકામી નથી. આ ઇન્દ્રિય દ્વારા તો હું ભગવાનના દર્શન કરી શકું છું, આ ઇન્દ્રિયો દ્વારા હું તમને પ્રવચન આપી શકું છું, આ ઇન્દ્રિયો દ્વારા તમે મારા પ્રવચનને સાંભળી શકો છો, આ ઇન્દ્રિયો દ્વારા આપણે મહાત્માને ગોચરી પાણી, 99 યાત્રા, તીર્થોના ઉદ્ધાન, ચરિપાલી સંઘ, આ બધી શુભ આરાધના આપણે આ ઇન્દ્રિય દ્વારા જ કરી શકીએ છીએ. ઘરની અંદરમાં મહાત્મા પધાર્યા, સુપાત દાન કેવી રીતે કરીશું? ઘરમાં મહાત્મા પધાર્યા, પધારો પધારો પધારો, આ શબ્દ આપણે કેવી રીતે બોલીશું? અગર જીભ જ નહીં હોય, ઇન્દ્રિય જ નહીં હોય, ઇન્દ્રિય જો આપણા ઇન્દ્રિય ન હોય તો આવું કશું જ નથી કરી શકવાના. એટલે ઇન્દ્રિયો ખોટી તો નથી, સમજી રાખજો. છરી ખોટી નથી, પણ ખોટી વ્યક્તિની હાથમાં પહોંચી ગયેલી છરી એનો ખોટો ઉપયોગ થાય છે. અને એ છરી જો સાચી વ્યક્તિના હાથને એમાં પહોંચી જાય તો એનો સાચો ઉપયોગ થવાનો. ડોક્ટરના હાથમાં રહેલી છરી
કોકનું જીવન બનાવે છે અને ગુંડાના હાથની અંદરમાં રહેલી છરી એનું જીવન ખતમ કરે છે. એટલે આ ઇન્દ્રિયો છે ને બે ધારી તલવાર જેવી છે. જો વાપરતા આવડ્યું તો ન્યાલ કરી નાખે, અને જો એને આપણે પરવશ બની ગયા, ઇન્દ્રિયો આપણી ઉપર હાવી બની ગઈ, તો આપણને પાયમાલ એવા ખતમ કરી નાખે કે કેટલાય શાસ્ત્રીય દ્રષ્ટાંતો અને વર્તમાન સમયમાં જોવા માટે મળે છે. કેટલી ઊંચી પોઝિશન ઉપર હતા, કેટલી તગડી પોઝિશન ઉપર. આઈપીએલની અંદરમાં આ આઈપીએલની જે મેચો અત્યારે ધૂમધામ ચલાવે છે ને, વર્લ્ડ કપ કરતાં પણ આઈપીએલની મેચોમાં વ્યુઅર્સ વધારે, ટીઆરપી વધારે, એના દર્શકો વધારે, એનો રોમાંચ વધારે. એને શરૂ કરનાર હતા એક લલિત મોદી નામના એક ભાઈ હતા. હવે એને એટલો બધો એ વખતે જશ મળેલો, આ કલ્પના આખી એની હતી. આવી રીતે અલગ અલગ ટીમોમાંથી ખેલાડીઓ લેવાના, એમાંથી ટીમ બનાવવાની અને આ બધાને ટકરાવવાના, અને એમાંથી આઈપીએલમાંથી કેટલા સારા પ્લેયર્સ વિશ્વને મળતા ગયા. દરેક દેશોના ટીમને સારા પ્લેયરો આઈપીએલમાંથી મળતા ગયા. એની પ્રતિભાઓ બહાર આવતી ગઈ અને નવા યુવકોને તક મળતી ગઈ. આ બધું જ સારામાં સારું ચાલતું હતું, પણ એક ઇન્દ્રિયોની પરવશતા, ગુલામી. અને આના પ્રોડ્યુસર, આના પ્રણેતા એ વ્યક્તિની આજે હાલત એવી છે કે હિન્દુસ્તાનની અંદરમાં પગ નથી મૂકી શકતા. બેંકોના કૌભાંડને કરી જનારા વિજય માલ્યા આજે બેઠા છે વિદેશોની અંદરમાં. કેમ? ઇન્દ્રિયોની પરવશતા. બાકી શું નહોતું એની પાસે? કિંગફિશરની મોટી કંપની, વિમાનો ઉડાડતા હતા, કરોડો અને અબજો રૂપિયાની અંદરમાં આરોટતા હતા. પણ એક લોભ જાગ્યો, લાલસા જાગી, ઇન્દ્રિયોની પરવશતા જાગી, બેંકના કૌભાંડ કર્યા અને અબજો રૂપિયા આ દેશના દુબાડી અને વિદેશમાં ભાગી જવું પડ્યું. ભલે હમણાં એના દીકરાના લગ્ન વગેરે કર્યા, કરોડો રૂપિયા ખર્ચ્યા, પણ પોતાના દેશમાં તો નથી આવી શકતા. સતત માથા ઉપર ભયભીત રહેવું પડે. તો શું જીવનની સિદ્ધિ થોડી કહેવાય છે? તમારી પાસે સંપત્તિ છે, સિદ્ધિ નથી. તમે સંપત્તિને સંતોષજનક રીતે, નિર્ભય રીતે, નિશ્ચિંત બની અને બિલકુલ નિરાતપૂર્વક તમે તમારા સુખને ભોગવી શકો, આ જીવનની સિદ્ધિ ગણાય છે. શું આ લોકોને જીવનની શાંતિ હશે? કોઈ જીવનની પ્રસન્નતાનો અનુભવ થતો હશે? કારણ કે ઇન્દ્રિયોની પરવશતાના વખતે એવો ગુનો થઈ ગયો, એવો અપરાધ આચરાઈ ગયો, એવી કંઈક ભૂલ થઈ ગઈ, અને એના કારણે પોતાના જ દેશમાંથી નિરાશ્રિત બનીને બીજા દેશની અંદરમાં આશરો લેવો પડે, સતત ભયભીત રહેવું પડે. આવા તો કરોડો દ્રષ્ટાંતો તમને જોવા માટે મળશે. પેપરોની અંદરમાં રોજ બરોજ જોવા માટે મળે છે કે કન્યાઓ ભાગે છે, પરિણીત બહેનો ભાગે છે, પરિણીત પુરુષો પણ કોકને ઉપાડીને ભાગી જાય છે, કોઈની ઉપર રેપ કરે છે, વિશ્વાસઘાત કરે છે, સ્કેન્ડલ કરે છે. આવા બધા પ્રસંગો રોજ જોવા માટે મળે છે. આ બધું શું છે? ઇન્દ્રિયો ઉપર વિજય પ્રાપ્ત નથી કર્યો માટે. ઇન્દ્રિયોની ખણજ, ઇન્દ્રિયોની ઈચ્છા, ઉંમર સહજ જે અંદરમાંથી લાગણીઓને, ભાવનાઓના આવેગો જો પેદા થાય એની અંદરમાં ખેંચાઈ જાય છે. પણ કંટ્રોલ તો કરવો જ પડે, કારણ કે ચાણક્ય પણ પોતે કહે છે રાજ્ય મૂલમ ઇન્દ્રિય જય. રાજ્યનું મૂળ શું છે? રાજ્ય પ્રાપ્તિનું મૂળ શું? મૂળભૂત કારણ ઇન્દ્રિયો ઉપરનો વિજય. જે સત્તા ઉપર બેઠેલા છે એને ઇન્દ્રિયો ઉપર વિજય પ્રાપ્ત કરવો જ પડે. એ જો ગબડી જાય, પ્રલોભનમાં આવી જાય, એ જો લપસી જાય કે પછી પતન પામી જાય, તો એની પાછળ હજારો લોકો પતન પામવાના છે. તો ઇન્દ્રિયો ઉપર વિજય પ્રાપ્ત કરવો કેવી રીતે કરવો? બસ આજે આપણે એ વિચારણાને થોડીક આગળ વધારવી છે. આજે આપણે બીજા દિવસે આ ઇન્દ્રિયો ઉપરની ઇન્દ્રિયોની વાતને એટલા માટે કરવી છે કે વર્તમાન સમયની અંદરમાં ઘણી વ્યક્તિઓને પોતાની ઇન્દ્રિયોને બેકાબુ નથી બનાવી, બે લગામ નથી બનાવી, બેફામ નથી બનાવી, એને ઉન્માર્ગે નથી જવા દેવી. એ લોકો સમજે છે કે આ ન કરી શકાય. આપણે માનવ છીએ, સભ્ય છીએ, જૈન કુલમાં જન્મ્યા છીએ, ઉત્તમ કુલમાં જન્મ્યા છીએ, હિન્દુ પરિવારમાં જન્મ્યા છીએ. બહુ વૈદિક પરંપરા અને જૈન પરંપરાની અંદરમાં આપણો જન્મ થયેલો છે. આપણાથી આવું ન કરી શકાય. પરંતુ વેબ સિરીઝ, સિરિયલ, મૂવીઝ અને બધી જ જાતના કન્ટેન્ટ્સ એટલા બધા ભયંકર મળે છે કે માણસની ઇન્દ્રિયો બેફામ બનીને ભયંકર રીતે આગળ વધે છે. નથી ખાવું, પણ બહાર રોજ નવી રેસ્ટોરન્ટ, રોજ નવી હોટલ્સ અને એનું બહારનું મેનુ અને એ લોકોની ચકાચોંધ અને એની દુનિયા. બસ જાણે કે માણસને હવે ઘર સિવાય, હવે ઘરમાં ખાવું જ નથી, બધું બહાર જ ખાવું છે. આ ઇન્દ્રિયોનો બહેકાવ છે, આ ઇન્દ્રિયોનો ઉન્માદ છે. આ ઇન્દ્રિયોની અંદરમાં આવો વિકાર પેદા કરવાની અંદરમાં આવ્યો છે. અને વર્તમાન સમયની અંદરમાં જે રીતે દુનિયા રોજ શોધખોળ કરે છે
જે રીતે વસ્ત્રો શોધાય છે, ઉદ્ભટ વસ્ત્રોનું જે રીતે પરિધાન થતું જાય છે, આ બધું જોતા એમ જ લાગે છે કે વધુને વધુ ઇન્દ્રિયોને બેકાબુ બનાવવા માટેની જાણે કે કોઈએ એજન્સી લઈ લીધી છે. હવે આમાં જો કંટ્રોલ જ કરવામાં નહીં આવે, વાત સાચી છે, ઘણા યુવકોની વાત સાચી છે કે ગુરુદેવ નથી કરવું. કોલેજની અંદરમાં જઈએ છીએ, કોલેજની અંદરમાં સહશિક્ષણ છે, પણ ગુરુદેવ વસ્ત્રો જેવા પરિધાન કરીને અમારી સાથે ભણનારા વ્યક્તિઓ આવે છે કે કંટ્રોલ નથી રહેતો, સંયમ નથી રહેતો, અમારાથી છે ને અમારાથી મનને વશની અંદરમાં નથી કરાતું. એ તમારી વાત નથી, વિશ્વમાત્રમાં બધાની વાત છે. મુનિઓ, યોગીઓ, સંતો, સંન્યાસીઓ અને સંસારીઓ કોઈ પણ હોય, બધાની આ જ હાલત થવાની છે. કારણ કે અનાદિકાળના સંસ્કારો મારી તમારી પાસે ઢગલા બંધ પડેલા છે. હવે એમાં આવી કોઈ ચિંગારી ચંપાઈ જાય તો શું હાલત થઈ જાય. ચિત્ર અને સંભૂતિ મુનિ જિંદગીભર ઘોરાથી ઘોર તપસ્યા કરી છે અને અનશન લઈને બેઠેલા છે પર્વત ઉપર, અને એમાં ચક્રવર્તીની સ્ત્રીની માથાની લટ અડી ગઈ અને જો ઇન્દ્રિયો બેફામ અને બેલગામ બની ગઈ અને એ પણ જો કંટ્રોલ ચૂકી ગયા તો પછી મારા તમારા જેવાની તો શું વાત થવાની છે. આપણે તો સંસારમાં છીએ, ચારેકોર નિમિત્તોની વચમાં બેઠેલા છીએ. હવે નિમિત્તો ભયંકર છે, બચવું છે એવી ઈચ્છા છે, પણ સતત ને સતત આપણે પડી જઈએ આવી આપણને કોઈ કોશિશ કરે છે. એટલે સાચું કહું કેવું છે, એક તો ઢાલ છે, ઢલાન, એક તો ઢલાન હે, ઉપર છે રોડ આખો ચીકણો છે. એક સમજ લેના, ઢલાન છે, રોડ ચીકણો છે અને એની ઉપર આપણને દોડીને જવાનું આપણને કોઈ ફરમાન કરે છે, ફરજ પાડે છે. હવે આ ત્રણ બાબત કેટલી ભયંકર. એક તો ઢલાન, એમાં દોડવું એ ભયંકર ગણાય. એની વરી પાછું ચીકણો રસ્તો, આખા રોડ ઉપર તેલ અને ઘી અને ચિકાસવાળી વસ્તુ પાથરી દેવામાં આવી છે અને કીધું છે તમારે પડવાનું નહીં અને બહાર આગળ નીકળી જાઓ અને આખો રસ્તો ક્રોસ કરો. દોસ્ત, એક તો ઢલાન જ ગવાડી પાડે એવું છે. બીજા નંબરની અંદરમાં એની ઉપર દોડવું એ પણ મહાજોખમી છે. અને ત્રીજા નંબરમાં અતિ ભયંકર જોખમ તો રસ્તો આખો ચીકણો છે. હવે આટલી મોટી પરીક્ષામાં પાસ થવું કેવી રીતે થવું? બસ એ વર્તમાન સમયની અંદરમાં આટલા બધા ભોગ વિલાસની અંદરમાં ઇન્દ્રિયોને કાબુમાં કેવી રીતે રાખવી, બસ એ આપણા માટે આવો જવાબ છે કે જે સવાલ છે કે ઢલાન, ચિકાસવાળો રસ્તો અને દોડતા જવાનું અને છતાં પણ ગબડવાનું નહીં. કેટલી મહા મહેનત પડે, કેટલો બધો પરિશ્રમ છૂટી જાય, કેટલો બધો કંટ્રોલ કરવો પડે, કેટલી બધી પકડ જમાવી રાખવી પડે, કેવી સિસ્ટમ અને રીતથી આગળ વધવું પડે. બસ એ જ રીતથી વર્તમાન સમયમાં જેને બચવું છે એને આગળ વધવું પડશે. તમે કહેશો કે આ બધું હટી જવું જોઈએ, આ બધું બંધ થવું જોઈએ, નહીં થાય. દિવસે ને દિવસે આ વાતાવરણ વધુને વધુ બગડવાનું છે, વધુને વધુ ઉન્માદકારક બનવાનું છે. વેબ સિરીઝો વધુમાં વધુ ગંદી બનવાની, મૂવીઝ વધુમાં વધુ ખુલ્લું અને ઉઘાડું બતાવવાના, કન્ટેન્ટ આનાથી પણ વધારે ગંદામાં ગંદા થવાના. તમે જોઈ નહીં શકો, સાંભળી નહીં શકો, વિચારી નહીં શકો, નજર ઊંચી નહીં કરી શકો એવા વસ્તુના પરિધાન સાથે લોકો રોડ ઉપર તમને મળવાના એટલે મળવાના. જો આંખ ફોડી નખાતી નથી અથવા તો આંખને કાયમ ઝુકાવીને ચલાતું પણ નથી, કંઈક તો આગળ ઉપર ક્યારેક જોવું પડશે. અને જો એકાદ આવું નિમિત્ત જો જીવનમાં આવી ગયું અને ઇન્દ્રિયો જો બેકાબુ બની ગઈ, બેલગામ બની ગઈ, તો કેવી રીતે આપણે બચવાના હતા? એટલે આપણી સામે આદર્શ ઊંચામાં ઊંચો છે, પણ વાસ્તવિકતા ભયંકર કડવામાં કડવી છે. હવે ભયંકર કડવી વાસ્તવિકતાની સામે ઊંચા આદર્શ સુધી કેવી રીતે પહોંચવાનું, ઇન્દ્રિયોને કેવી રીતે નાથવાની, ઇન્દ્રિયોને કેવી રીતે કાબુની અંદરમાં કરવાની, એ જે રીતે થાય પણ કરવું અત્યંત જરૂરી છે. એનો થોડોક રસ્તો આપણે આજે વિચારી લઈએ કે આપણને મળેલી ઇન્દ્રિયો એને સ્વજન તુલ્ય બનાવીને આપણે આ સુધીમાં બહુ લાલ લડાવ્યા છે, હવે લાલ લડાવવા જેવા નથી. પહેલો રસ્તો એટલે પહેલી બાબત એ જાણવા જેવી છે કે જે ઇન્દ્રિયો જે આપણને મળી છે ને એ જરૂરી છે, ના નથી પાડતો. ધર્મ આરાધના કરવા માટે, જિંદગી જીવવા માટે, કંઈક સફળતા અને સિદ્ધિ પ્રાપ્ત કરવા માટે, અરે માતા પિતાની સેવા કરવી છે, ધર્મની સેવા કરવી છે, સમાજ સેવા કરવી છે, તો એના માટે ઇન્દ્રિયો તો જરૂર પડશે જ. તો આપણને મળેલી ઇન્દ્રિયોને સ્વજન તુલ્ય બનાવી બહુ લાડ લડાવા જેવા નથી. ઉનકે સાથ બહુ લાડ ખिलवाड़ करने जैसा नहीं है. बहुत स्वजन तुल्य मानकर नहीं इंद्रिय अच्छी है, मेरी है, चलो तकड़ी बनाऊं, घी दूध खिलाऊं, फलानी चीज कराऊं, नो. સ્વજન તુલ્ય બનાવીને બહુ લાલ લડાવા જેવા નથી. ક્યોંકि
આવા બહુ લાલ લડાવ્યા ને એટલે ઇન્દ્રિયો આત્માને દુર્ગતિની અંદરમાં મોકલવા સિવાય એને કશું જ કર્યું નથી આ સુધીની અંદરમાં. આપણે એને લાલ લડાવ્યા અને આપણને શું મળ્યું? દુર્ગતિમાં જવાનું મળ્યું. એટલે પહેલો રસ્તો ઇન્દ્રિયોની સાથે સ્વજન તુલ્ય વ્યવહાર નહીં કરવાનો. મારો સ્વજન છે, મારો પરિવારજન છે. આપણે કેવા દીકરાને લાલ લડાવીએ, આપણે કેવા ઘરની અંદરમાં આવીને નવી પુત્ર વધુનું ધ્યાન રાખીએ, આપણે કેવી રીતે આપણા સંતાનોને પ્રેમથી સાચવીએ છીએ. નો, ઇન્દ્રિયો સાથે આવા બધા છે ને લાલ લડાવવા જેવા નથી. બહુ લાડ લડાવીને આપણે એવી ફતવી મારી છે કે આ જ ઇન્દ્રિયોએ આપણને ભયંકર નુકસાન પહોંચાડ્યું છે. હવે બીજો રસ્તો, એવી જ રીતે ઇન્દ્રિયોને દુશ્મન તુલ્ય માની અને એને ખતમ પણ નથી કરવા જેવી, એની સાથે દુશ્મન તુલ્ય પણ વ્યવહાર નથી કરવા જેવો. કારણ કે જો દુશ્મન તુલ્ય વ્યવહાર કરીશું ને તો ખતમ થઈ જતી ઇન્દ્રિયો આત્મા માટે સાધના આરાધનાના તમામ દરવાજા બંધ થઈ જશે. હવે મેં એમ નક્કી કર્યું કે યાર આ મારી જીભ છે ને એ ખાવાનું બહુ માગે છે, બહુ લપ કરે છે. 24 घंटा अच्छा खाना दो, इससे अच्छा तो खाना ही नहीं देना है, जाओ बिल्कुल मारो, खत्म करो उसको, मालो गोरी खत्म कर दो. तो भैया खत्म करने जाओगे तो बात ऐसी होगी कि आराधना साधना भी आप कर नहीं पाओगे. जो आत्म कल्याण है वो इससे ही होने वाला है. એટલે સ્વજન તુલ્ય પણ જો નથી બનાવવાની તો દુશ્મન તુલ્ય પણ નથી બનાવવાની. આ પ્રેક્ટિકલ રસ્તો વિચારજો ભગવાન મહાવીરનો. શું રસ્તો બતાવ્યો છે ભગવાને, કમાલ કરવાનું મન થાય. ન સ્વજન તુલ્ય અને ન દુશ્મન તુલ્ય. દુશ્મન બનાવવાની અંદરમાં જશો ને, તમારી ગલીની અંદરમાં એક ગુંડો છે. હવે જો એને બહુ લાલ લડાવીશું ને તો આપણી ઉપર માથે ચડી બેસવાનું. હવે એને દુશ્મન પણ જો બનાવવાની અંદરમાં જઈએ તો આપણે જીવી પણ નહીં શકીએ. એ ગલીની અંદરમાં આપણે રહી જ નહીં શકીએ. રોજની હેરાનગતિ કરશે. તમે રોજ એને ભેટ આપો તો પણ નકામું, તમે રોજ એને દુશ્મન તુલ્ય ગણો, ગાર આપો તો પણ નકામું. એટલે ઇન્દ્રિયો આવી છે, ન સ્વજન તુલ્ય વ્યવહાર, નહીં લાલ લડાવવાના, નહીં એની ઈચ્છાઓ પૂરી કરવાની, ન એની મનગમતી વસ્તુ પૂરી પાડવાની, ન એની ડિમાન્ડ પૂરી કરવાની, ન એની ઈચ્છાઓ ઉપર આધારિત થવાનું. ઇન્દ્રિયો સાથે સ્વજન તુલ્ય વ્યવહાર નહીં તો ઇન્દ્રિયો સાથે દુશ્મન તુલ્ય પણ વ્યવહાર નહીં. એને ખાવાનું બંધ, બિલકુલ આંખ ફોડી નાખવાની, પછી ચામડી ઉતારી દેવાની. આવું બધું પણ કરવાથી કોઈ મતલબ નથી થવાનો. કારણ કે સાધના માટેના તમામ દરવાજા બંધ કરી દેવાની છે ઇન્દ્રિયો. હવે ત્રીજો એક જ રસ્તો છે, એક જ કામ કરવા જેવું છે. ઇન્દ્રિયોને મિત્ર તુલ્ય બનાવી દેવા જેવી છે. મિત્ર બનાવી દો, ફ્રેન્ડ્સ બનાવી દો. સંબંધ એવો રાખો કે જે મિત્ર તુલ્ય વ્યવહાર. તમને ખબર છે, હવે ખબર છે કે ભાઈ આપણા નગરની અંદરમાં એક ગુંડો એવો છે, એક ડોન એવો છે કે ભાઈ એને લગ્નમાં બોલાવી શકાતો નથી. લગ્નમાં બોલાવીશું તો લગ્નની અંદરમાં ખરાબ દેખાવાનું. બિલકુલ નહીં બોલાવીએ તો આ લગ્ન અટકાવી નાખશે. એટલે શું કરવાનું, ખાનગી રાહે એને થોડા ઘણા પૈસા આપી, ભાઈ સાહેબ બસ મેરા જરા કાર્યક્રમ સંભાળ લેના, બોલે કે જાઓ તુમ તમારા કાર્યક્રમ કરો. પ્રોટેક્શન મની એને પહોંચી ગયું એટલે આપણું કામ થઈ જાય. આજે મુંબઈની અંદરમાં કે બીજા અન્ય મોટા શહેરોની અંદરમાં જે બિલ્ડર લોબી છે ને, તમે એને પૂછજો ખાનગીમાં. હું ઘણા બિલ્ડરોને ઓળખું છું અને ઘણાને પૂછ્યું, સાહેબ પ્રોટેક્શન મની અમુક સમયે એને પહોંચાડી દેવાનું. હું કેમ પહોંચાડવાનું સાહેબ? એ છે ને એને આપણી સાથે ફેરવાય નહીં, ગુંડો ટાઈપ માણસ છે, દુશ્મન બનાવાય નહીં. એટલે સાહેબ થોડી ઘણી એને આપી દેવાની. અબજો રૂપિયાના આપણા કામ ચાલતા હોય, લાખો રૂપિયા એને આપીને શાંત કરી દેવાનો. એટલે હવે એ આપણા બિલ્ડિંગને એ સાચવે, આજુબાજુમાં બીજા કોઈ ગુંડાઓને આવવા ન દે. આ પ્રોટેક્શન મની. સાહેબ આ અમારો રસ્તો આ જ ચાલે છે. બસ તો ભગવાન આ જ કહે છે કે ઇન્દ્રિયોને, આપણને જે મળેલી ઇન્દ્રિયો છે, જો એ પ્રાપ્ત હુઈ इंद्रिया है, न उनके साथ स्वजन तुल्य व्यवहार, न उनके साथ दुश्मन तुल्य व्यवहार. बस एक ही काम करना है, उनके साथ मित्र तुल्य व्यवहार करना है. मतलब સાધનાના માર્ગે ક્યારે પણ આપણને નીચે પાડે નહીં, દુર્ગતિમાં ધકેલે નહીં અને પાપ કાર્યોની અંદરમાં ક્યારેક આપણને લઈ પણ ન જાય. મતલબ ન અનુરાગ અને ન એની સાથે દુશ્મનાવટ. મતલબ એની સાથે બહુ પ્રેમ ભર્યો પણ વ્યવહાર નહીં અને એની સાથે બહુ લાડ ભર્યો પણ વ્યવહાર નહીં. મતલબ ન અવગણના અને ન આદર, માત્ર ઉપયોગિતાનો વ્યવહાર. જેટલું જરૂરી છે એટલું ખાવાનું આપી દેવાનું. એક્ઝામ્પલ તરીકે પેટ છે,
પેટની અંદરમાં ગયેલું ભોજન છે, હવે એના દ્વારા આખું શરીર ચાલવાનું, એના દ્વારા આખા દિવસની પ્રવૃત્તિ થવાની. હવે ગઈકાલનું ભોજન વાપર્યું છે તો આજે હું પ્રવચન કરી શકું છું. તો શું થયું, મને ભગવાને શું કીધું છે, બિલકુલ ખાવાનું બંધ કરી દઈશું તો દુશ્મન તુલ્ય વ્યવહાર થશે, તમે સાધના નહીં કરી શકો. અને લાલ લડાવવાની અંદરમાં જશો, બસ જે માગે આપો, સવારે પણ આપો, બપોરે પણ આપો, સાંજે પણ આપો, ઠંડુ છે તો ગરમ કરાવીને આપો, મીઠાઈ આપો, ફરસાણ આપો, સારામાં સારું આપો, તો આ તો આપણો ડૂચો નીકળી જવાનો, આપના નુકસાન હો જાયેગા. તો હવે શું કરવાનું છે, ન આદર ન અવગણના, માત્ર ઉપયોગિતાનો વ્યવહાર. હવે ભોજનથી જો શરીર ચાલવાનું છે ને, તો વચમાં ઇન્દ્રિયને જીભને વચમાં લાયા વગર પેટને એનું ભોજન મળી જાય. અને સાદું સિમ્પલ ભોજન હું વાપરીશ, ન તેલ અને ન મીઠાઈ, ન ફરસાણ, ન ફ્રૂટ્સ, અને કદાચ વાપરવું પડે તો એકાદ મીઠાઈ, એકાદ ફરસાણ, બધું મારે વાપરવું નથી. મતલબ ત્યાગ પણ નથી કર્યો, બિલકુલ આપ્યું પણ નથી, અને એક વચલો રસ્તો વ્યવહાર કાઢ્યો. સાપ મરે નહીં, લાઠી ભાંગે નહીં, और बीच में से अपना रास्ता निकल जाए. ન અવગણના, ન આદર, અને માત્ર ઉપયોગિતાનો વ્યવહાર કરી અને ઇન્દ્રિયોથી આપણે કામ ચલાવી દીધું. કેટલો અદ્ભુત આ રસ્તો છે. મતલબ હવે સંસારની અંદરમાં છીએ એટલે કેટલીક બાબતો જીવનમાં કરવી પડશે. સારા વસ્ત્ર પહેરવા પડશે, સારી સારી વસ્તુઓ. સમાજમાં છો, દીકરા દીકરીના લગ્ન કરાવવા છે એટલે એ લોકોને પણ એવું ન લાગવું છે સાવ મુફલીસ છે, સાવ ગરીબ છે ને સાવ ખાલી થઈ ગયેલા માણસો છે. એટલે થોડું ઘણું તો બતાવવું પડશે, ઘરમાં વસ્તુઓ લાવવી પડશે, પણ એટલી બધી વસ્તુઓ નહીં લાવવાની, એવી વસ્તુઓ નહીં લાવવાની કે જેનાથી ભયંકર રાગની આસક્તિ થઈ જાય. એવી પણ નહીં લાવવાની કે આજુબાજુવાળા વ્યક્તિઓ આપણને સાવ ઉપેક્ષા કરવા મળે. તો મચલો રસ્તો એવો છે કે એવી પણ વસ્તુ લાવવાની કે જેનાથી સારું પણ દેખાય, આપણને રાગ પણ ન થાય, લોકોને પણ સંદેશો પહોંચી જાય કે પરિવાર સંપન્ન છે, પરિવાર સારો છે. આવું વસ્ત્ર બાબતમાં, ભોજન બાબતની અંદરમાં, પછી બહારગામ ફરવા જવાની બાબતની અંદરમાં, દરેક બાબતની અંદરમાં ઇન્દ્રિયો સાથે ન અવગણનાનો વ્યવહાર, ન આદરનો વ્યવહાર, માત્ર ઉપયોગિતાનો વ્યવહાર. ઉપયોગિતા એટલે કામ પડ્યું તારે ઉપયોગ કરી દીધો, પછી એને મૂકી દીધી. જો 2 ટાઈમના ભોજનથી ચાલતું હોય તો 3 ટાઈમ ભોજન નથી આપવું, આ ઉપયોગિતા. મીઠાઈ વગર જો ચાલે છે તો મીઠાઈ નથી વાપરવી, આ ઉપયોગિતા. દૂધ વગર ચાલે છે તો મારે દૂધ નથી પીવું, આ ઉપયોગિતા. હોટલની અંદરમાં ગયા વગર આરામથી ચાલી શકે એમ છે તો મારે હોટલમાં નથી જવું, આ ઉપયોગિતા. પછી દિવસ રાત પૈસા વગર ભાગ્યા વગર ચાલે એમ છે તો મારે એટલું બધું નથી ભાગવું. અને મધ્યમ રીતે ન અવગણનાનો વ્યવહાર, ન આદરનો વ્યવહાર, અને માત્ર ઉપયોગિતાનો વ્યવહાર કરીને મારે મારી જિંદગી બસર કરી દેવી છે. કેટલી અદ્ભુત વાત છે, પરમાત્માની પ્રેક્ટિકલ વાત છે. હવે જો દરેક સમાજ આ રીતે કરી લે કે સંપૂર્ણ બ્રહ્મચર્યનું પાલન થઈ શકે એમ નથી, વ્યભિચારના માર્ગે જવું નથી, તો સ્વદારા સંતોષ વ્રત કેવો ભગવાને શબ્દ આપી દીધો કે મારી પત્ની હોય એની સાથે હું મારી વિષયોની ઈચ્છા પરિપૂર્ણ કરી લઉં અને કંટ્રોલની અંદરમાં રહી અને મારી રીતે મારી જિંદગી પસાર કરી લઉં. યાદ રાખજો, ઘરની અંદરમાં રહેલી આગ જોને ખુલ્લી મૂકી દેવાની અંદરમાં આવે તો ઘરને બારીને ભસ્મ કરી નાખે. બિલકુલ અગ્નિ પેટાવાની અંદરમાં ન જાઓ તો ઘરમાં રસોઈ નહીં બને. હવે શું કરવાનું છે, એ અગ્નિને નાથીને અગ્નિ ઉપર કંટ્રોલ કરીને રસોઈ બનાવતા જાઓ. પેટ પણ ભરાઈ જાય, અગ્નિનું કામ પણ થઈ જાય, અગ્નિ નુકસાન પણ ન કરે, અને અગ્નિ સાથે આપણો પનારો પણ પડી જાય. બસ આ મધ્યમ વ્યવહાર ભગવાને બતાવેલો છે, અને આ સિવાય કોઈ રસ્તો જ નથી. આપણને મળેલી ઇન્દ્રિયો સાથે સ્વજન તુલ્ય વ્યવહાર નહીં, બહુ લાડ નહીં લડાવવાના, માગે નહીં આપી દેવાનું. આજે હોટલમાં જવું છે, આજે આઈસ્ક્રીમ ખાવો છે, આજે ફલાણી ચીજ ખાવી છે, આજે નૂડલ્સ ખાવા છે, આજે જંક ફૂડ ખાવા છે, આજે રોડ ઉપર પાણીપુરીઓ ખાવા માટે જવું છે, આજે ફલાણી જગ્યાની અંદરમાં ભલે થોડું અપક્ષ તો અપક્ષ પણ ખાવું છે. અને લગ્નની અંદરમાં જઈએ છીએ, કાંઈ નહીં, હવે લગ્નમાં 1-2 દિવસની છૂટ ચાલી જાય. આવી બધી છે ને લાલ લડાવવાની વાત નહીં. હવે દુશ્મન તુલ્ય પણ વ્યવહાર નહીં, બિલકુલ ઇન્દ્રિયો સાથે કોન્ટેક જ બની. હું તને ખાવાનું જ નહીં આપું, તને વસ્ત્ર જ નહીં પહેરાવું. ભાઈ શરીર મરી જશે, ખતમ થઈ જશે, તમારી સાધના આરાધના દરવાજા બંધ થઈ જશે. તો હવે શું કરવાનું છે, મિત્ર તુલ્ય વ્યવહાર, ન આદર, ન અવગણના, માત્ર ઉપયોગિતા. કેટલો પ્રેક્ટિકલ રસ્તો ભગવાન મહાવીરે આપણને બતાવી દીધો છે. બસ આ જ જો અપનાવી લઈએ તો આપણું કામ પણ ચાલી જાય અને આપણને નુકસાન પણ ન થાય. અને ઇન્દ્રિયો ઉપર આપણો કાબુ પણ, ઇન્દ્રિયો ઉપર કાબુનો કાબુ રહી ગયો
અને ઇન્દ્રિયોએ આપણને નુકસાન પણ ન કર્યું. એટલે કે ગુંડાને આપણે સાચવી પણ લીધો, ગુંડાને આપણે જાહેરમાં બોલાયો પણ નથી અને આપણા પ્રસંગો પર સારી રીતે પાર પડી ગયા. બસ મહાત્મા આ જ કહે છે, ન અજિત ઇન્દ્રિયસ્ય કાપી સિદ્ધિ. જેને ઇન્દ્રિયો પર વિજય પ્રાપ્ત નથી કર્યો એને જીવનમાં કોઈ પણ સિદ્ધિની પ્રાપ્તિ નથી થતી. અને આપણે જીવનમાં સિદ્ધિ પ્રાપ્ત કરવી છે તો ઇન્દ્રિયોને જીતવી કમ્પલસરી છે, કમ્પલસરી. રાજ્ય મૂલમ ઇન્દ્રિય જય, આવું જ્યારે ચાણક્યજી પણ કહેતા હોય તો આપણે સમજી લેવા જેવું છે કે ઇન્દ્રિયોને જીતવી છે, જીતવી જ પડશે તો સિદ્ધિ મળવાની છે અને તો જ આગલા ભવોની અંદરમાં આપણી પરંપરાઓ આગળ વધવાની છે. અને એના માટે ન સ્વજન તુલ્ય વ્યવહાર, ન દુશ્મન તુલ્ય વ્યવહાર, મિત્રવત રાખી અને અવગણના નહીં, આદર નહીં અને ઉપયોગિતાને કરી અને આપણે આગળ વધીએ. એ જ મંગલ કામના, મંગલ ભાવના. જીનાગના વિરુદ્ધ કાંઈ પણ બોલાયું હોય તો મિચ્છામી દુક્કડમ.